જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, આજે આપણે 252 વૈષ્ણવમાંના એક વૈષ્ણવ સનાઢ્ય બ્રાહ્મણનો વાર્તા પ્રસંગ જોઈશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। મથુરામાં એક સનાઢ્ય બ્રાહ્મણ રહે, ઉંમર 20 વર્ષની, નામ હતું ચંદ્રશંકર। એક વખત શ્રી ગુસાઈજી મથુરા પધાર્યા હતા। ગુસાઈજી દરરોજ વિશ્રામ ઘાટ પર સંધ્યાવંદન કરવા પધારતા, પછી શ્રી કેશવરાયજીના દર્શને પધારતા। એક દિવસ શ્રી ગુસાઈજી શ્રી કેશવરાયજીના દર્શને ગયા હતા, ત્યારે ચંદ્રશંકર પણ ત્યાં દર્શન કરવા આવ્યા હતા। બીજા ઘણા ભાવિક લોકો હતા। મથુરાના એક ચોબાએ શ્રી ગુસાઈજીને પ્રશ્ન કર્યો, મહારાજ, અમે તો યમુના પુત્ર છીએ, શ્રી યમુનાજીનું ઝાઝું મહાત્મ્ય અમે જાણતા નથી। આપ આચાર્ય છો, શ્રી યમુનાજીને માનનારા છો, તો મને શ્રી યમુનાજીનું મહાત્મ્ય સંભળાવો। શ્રી ગુસાઈજી ત્યાં બિરાજ્યા। બધા ભાવિક લોકો પણ શ્રી યમુનાજીનું મહાત્મ્ય સાંભળવા સામે બેસી ગયા। 1 કલાક સુધી શ્રી ગુસાઈજીએ શાસ્ત્રોના ઉદાહરણો આપીને શ્રી યમુનાજીનું દિવ્ય ચરિત્ર સૌને સંભળાવ્યું। તે ચંદ્રશંકરે પણ સાંભળ્યું। તેમને ઘણો આનંદ થયો। ચંદ્રશંકરે મનમાં વિચાર કર્યો, આખી જિંદગી મથુરામાં વીતી ગઈ, રોજ યમુના સ્નાન કરી વિશ્રામ ઘાટે શ્રી યમુનાજીના આરતીના દર્શન કર્યા, પણ શ્રી યમુનાજીનું આવું મહાત્મ્ય આજે જ સાંભળ્યું। માટે જેમણે આવું સુંદર મહાત્મ્ય કહ્યું તેમનો સેવક થાવ, તો તેમની કૃપાથી શ્રી યમુનાજી પ્રાપ્ત થશે। આવો વિચાર કરી ચંદ્રશંકરે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મને આપનો સેવક કરો। શ્રી ગુસાઈજીએ તેમને સેવક કર્યા। પછી તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, આપે શ્રી યમુનાજીનું સુંદર ચરિત્ર કહ્યું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મહારાણી તરીકેનું તેમનું ચરિત્ર કહ્યું નહોતું। મને તે સાંભળવાની ઈચ્છા છે। આપ કૃપા કરીને શ્રી યમુનાજીનું એ અલૌકિક ચરિત્ર અને મને સ્વરૂપ સમજાવો। તેમની આવી જિજ્ઞાસા જોઈ શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા। શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરતી શ્રી યમુના અષ્ટપદી લખી હતી, તે ચંદ્રશંકરને સંભળાવી અને તેનો ભાવ પણ વિસ્તારથી બતાવ્યો। તે સાંભળતા જ ચંદ્રશંકર શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ ગયા। કૃપાનાથ, આપે મારા ઉપર ઘણી કૃપા કરી। બાળપણથી જ મને શ્રી યમુનાજીમાં ભારે શ્રદ્ધા હતી। આજે તેમનું અલૌકિક સ્વરૂપ જાણી તેમનામાં મારી આસક્તિ ઘણી વધી ગઈ છે। મને સદા શ્રી યમુનાજીની સેવા કરવાનું મન થયું છે। આપ મને આજ્ઞા કરો તે પ્રમાણે હું શ્રી યમુનાજીની સેવા કરું। ત્યારે શ્રી ગુસાઈજીએ વિશ્રામ ઘાટ પરથી શ્રી યમુનાજીના કિનારાની રજ એક થેલીમાં ભરી તે થેલી ચંદ્રશંકરને પધરાવી આપી અને આજ્ઞા કરી, વૈષ્ણવ, શ્રી યમુનાજીની આ રજને શ્રી યમુનાજીનું સાક્ષાત સ્વરૂપ સમજજે, તેમની ભાવપૂર્વક સેવા કરજે, તને શ્રી યમુનાજી કૃપા કરી સર્વ અનુભવો જતાવશે। હવે ચંદ્રશંકર શ્રી યમુનાજીના જળ અને રજને સ્વરૂપાત્મક જાણવા લાગ્યા। હવે ક્યારેય તેઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરતા નહીં, પોતાના પગ શ્રી યમુના જળને ન લાગે તેનું ધ્યાન રાખતા। સવારે કૂવા પર સ્નાન કરી અપરસમાં વિશ્રામ ઘાટે આવતા, શ્રી યમુનાજીનું પાન કરી દંડવત કરતા, પછી ઝારીજી માટે શ્રી યમુના જળની ગાગર ભરીને લઈ જતા। મથુરાના વૈષ્ણવો શ્રી યમુનાજી પ્રત્યેની તેમની આવી ભાવના જાણતા હતા। એક વખત શ્રી ગુસાઈજીના બાળકો મથુરા પધાર્યા। ચંદ્રશંકર તેમના દર્શને આવ્યા। તેમના ગયા પછી એક વૈષ્ણવે બાળકોને વિનંતી કરી, આ ચંદ્રશંકર શ્રી યમુનાજીમાં પગ મૂકતા નથી। ત્યારે એક બાળકે કહ્યું, આપણે તેમની પરીક્ષા કરીએ। બધા બાળકોએ બીજા દિવસે ચંદ્રશંકરને બોલાવીને આજ્ઞા કરી, અમે આજે નાવમાં બેસી શ્રી યમુનાજીના ગુણગાન ગાતા સામે કિનારે જવાનો મનોરથ કર્યો છે, તમે પણ અમારી સાથે ચાલો। ચંદ્રશંકરને આગ્રહ કરી નાવમાં બેસાડી સામે કિનારે લઈ ગયા। ત્યાં પહોંચ્યા પછી નાવિકને કહ્યું કે તું પાછો સામે કિનારે જા, અમે બોલાવીએ ત્યારે આવજે। ત્યાં સૌ બાળકો શ્રી યમુનાજીના ગુણગાન કરવા બિરાજ્યા। સાંજ થવા આવી। ચંદ્રશંકરે વિનંતી કરી, મહારાજ, સેવા પહોંચવાનો સમય થયો છે, મારે ઘેર જવું જરૂરી છે, આપ નાવ મંગાવો। નાવ આવી। સૌ બાળકો તેમાં બિરાજ્યા। સૌએ ચંદ્રશંકરને કહ્યું, અમે કહીએ ત્યારે તું નાવમાં ચઢજે। ચંદ્રશંકર કિનારે આજ્ઞા થવાની રાહ જોતા બેઠા।
બીજી બાજુ નાવ ચાલવા લાગી. ચંદ્રશંકર મૂંઝાયા. હવે શું કરવું? કેવી રીતે સામે કિનારે પહોંચવું? તેઓ રડવા જેવા થઈ ગયા. શ્રી યમુનાજીને સેવામાં વિલંબ થતાં શ્રમ થશે તેનું તેઓ દુઃખ કરતાં રડતા હતા. શ્રી યમુનાજી તો પરમ કૃપાળુ છે. પોતાના સુખ માટે ભક્તોના હૃદયમાં કલેશ થાય તે તો તેઓ સહન ન કરી શકે. મુકુટ કાચનીના સ્વરૂપમાં શ્રી યમુનાજી ચંદ્રશંકરની સામે પધાર્યા. તેમને આજ્ઞા કરી, વૈષ્ણવ, જુઓ, જળમાં મોટું કમળ દેખાય છે. તમે તેમાં પગ મૂકી ઊભા રહી જાઓ. નાવની જેમ તે કમળ સામે કિનારે પહોંચાડશે. તમારી દ્રઢતા અને મારા પ્રત્યેની ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. ચંદ્રશંકર શ્રી યમુનાજીની આજ્ઞા પ્રમાણે કમળ ઉપર ઊભા રહી ગયા. કોમળ કમળ જાણે લાકડાની જેમ મજબૂત નાવ બની ગયું. જેમ જળમાં નાવ ચાલે તેમ કમળ સરકવા લાગ્યું. ચંદ્રશંકર પાછા વિશ્રામ ઘાટ પર પહોંચ્યા. ત્યાં ઊભેલા સૌ બાળકોએ ચંદ્રશંકરની ઘણી સરાહના કરી. શ્રી ગિરિધરજીને આ વાતની જાણ થઈ ત્યારે આપે આજ્ઞા કરી કે ચંદ્રશંકરને શ્રી યમુનાષ્ટપદી ફલિત થઈ છે. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. વૈષ્ણવોએ શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ સદા સ્મરણમાં રાખવું. અશુદ્ધ દેહથી શ્રી યમુનાજીનો સ્પર્શ ન કરવો. શક્ય હોય ત્યાં સુધી શ્રી યમુના જળને પગ લગાડવો નહીં. શ્રી યમુનાજીના સ્વરૂપમાં જે આવી શ્રદ્ધા અને પ્રેમ રાખે તેમના ઉપર શ્રી યમુનાજી કૃપા કરે છે અને પોતાનું પ્રગટ દર્શન કરાવે છે. વૈષ્ણવોએ શ્રી યમુનાષ્ટક, શ્રી યમુનાષ્ટપદી અને શ્રી યમુનાજીના 41 પદોનો નિત્ય શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો. વૈષ્ણવો, આવા શ્રી પરમ દયાળુ, પરમ કૃપાળુ શ્રી યમુનાજીની કૃપા આપણા સર્વ વૈષ્ણવો પર સદાય રહે. તો વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અલૌકિક સત્સંગને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.